અમદાવાદમાં આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળે છે। 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે। રથના પૈડા સહિતનું સમારકામ હાથ ધરાય છે। ત્યારે અખાત્રીજ પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અક્ષય તૃતીયાનું પાવન પર્વ પર તૈયારીની શરૂઆત કરાઈ છે। જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા થશે। અખાત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે। ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે। જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતો હાજર રહેશે અને જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરાઈ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના યજમાન નક્કી કરવામાં આવ્યા હતા। ગત 6 એપ્રિલે સરસપુર ખાતે ડ્રો કરવામાં આવેલ હતું, જેમાં ભગવાનના મામેરાના યજમાન તરીકે જાગૃતિબેન ત્રિવેદીને લાભ મળ્યો હતો। ભગવાનની 148મી રથયાત્રામાં મામેરું કરવા માટે 6 યજમાનો દ્વારા નામ નોંધાવવામાં આવ્યા હતા। હવે આ રથયાત્રાના પ્રારંભની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આ પ્રસંગે શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જગન્નાથ મંદિરના મહંત શ્રી, અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા।